તો જૈન અને જય માતાજી ડાયરાને સવારના પરમાં ઉઠતાની સાથે જ પાડોશીનો ફોન આવ્યો કે ચાલો મહેમાનને મૂકવા માટે રેલવે સ્ટેશન જવાનું છે. એટલે હાલી ગયા આપણે ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને રેલવે સ્ટેશન બાજુ. આ છે અમારા ગામનું જૂનું અને જાણીતું રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન અને ટ્રેન બંને અંગ્રેજોના સમય વખતની છે. મિત્રો, અમારે ત્યાં હજી એ જ જૂની ગાડી ચાલે છે અંગ્રેજો વખતની, અને કહેવામાં આવે છે આ રેલવે સ્ટેશન ખૂબ જ જૂનું છે. આ બધું અંગ્રેજો કાળ વખતનું છે. તો પહોંચી ગયા આપણે રેલવે સ્ટેશન અને પ્રવેશી ગયા રેલવે સ્ટેશનની અંદર. અહીંયા ઘણા ખરા જાણીતા લોકો પણ મળ્યા અને પહોંચી ગયા રેલવે સ્ટેશનની અંદર. રેલવે સ્ટેશનનો અંદરનો નજારો ખૂબ જ અલગ છે, જાણે કે આપણે 90ની સદીમાં આવી ગયા હોય એવું લાગે છે. થોડી વાર ટ્રેનની રાહ જોયા પછી અંતે ટ્રેન આવી ગઈ. હાલમાં બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ટ્રેનો ચાલે છે જે વીજળીથી ચાલે છે, પરંતુ આ ટ્રેન ખૂબ જૂની હોવાથી હાલમાં એ ડીઝલ એન્જિન ઉપર ચાલે છે. આ ટ્રેન ખૂબ જ જૂની છે જે અંગ્રેજો કાળ વખતની ચાલે છે. અંતે આપણે મહેમાનને ટ્રેનમાં વિદાય આપી અને ટાટા બાય બાય પણ કહી દીધું, અને ટ્રેનનું હોર્ન પણ વાગી ગયું, જેમ કે અમે આને પાવો કહીએ છીએ. મિત્રો, જરૂર એકવાર આવી ટ્રેનમાં સફરનો આનંદ લેવો જોઈએ, કારણ કે થોડા સમય પછી આ ટ્રેન પણ નહીં રહે. જેવું આજે છે એવું કાલે નથી. અંતે ટ્રેન ચાલી ગઈ અને આપણે પણ હાલી ગયા આપણી ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને ઘર તરફ. ઘરે આવીને જોયું તો અહીંયા ઠેલા તૈયાર હતા, કારણ કે મમ્મીએ કીધું કે બેનની ઘરે જવાનું છે. એટલે બુલેટ લઈને હાલી ગયા આપણે આપણા બેનની ઘરે. થોડું અંતર કાપ્યા પછી આપણે આપણા બેનની ઘરે પહોંચી ગયા. અહીંયા આવી અને આરામ કરવાની મજા અલગ હતી. અહીંયા આવીને જોયું તો બેન એનું ભટુરીઓ લઈને ઊભા હતા. ભટુરિયાના તો નખરા જ કંઈક અલગ છે. અહીંયા આવીને આપણે થોડો આરામ કર્યો. મારી દિવાલ ઉપર નજર પડી તો મને કંઈક આવી રીતના ભીત ચિત્રો દેખાયા જે ફોટા ફ્રેમમાં અંકિત હતા. મિત્રો, જણાવવાને શું કહેવાય છે. થોડી વાર બેનના ભટુરિયાને રમાડ્યું. એવું ગોળ મોટોળ ગાળવાળું મસ્ત લાગે છે. ખરેખર નાના છોકરા ભગવાનનું રૂપ હોય છે. એને રમાડવાની તો કંઈક મજા જ અલગ હોય છે. એને ઘણું પણ રમાડો તમારું મન જ નથી ભરાતું. અને તે કહેવાય ને કે 100 બ્રાહ્મણને એક ભાણેજ. બહેનના ઘરે થોડી વાર રોકાયા પછી આપણે ત્યાંથી વિદાય લીધી અને હાલી ગયા આપણે આપણા ઘર તરફ. રસ્તામાં ગીરગઢડા આવ્યું એટલે ત્યાં ગાડીને સ્ટોપ કરે, કારણ કે ભૂખ લાગી હતી અને નાસ્તો કરવો હતો. એટલે મંગાવ્યા આપણે ખમણ, એની ઉપર લાલ ચટણી નાખી, પીળી ચટણી, અને ખમણને ખાવાની શરૂઆત કરી દીધી. ખમણ ખૂટ્યા એટલે સીધા પકોડા મંગાવ્યા, એ પણ લાલ ચટણીમાં. અને જલેબી તો ખરી. બધું ખાઈ પીને 1 કપ ચા ઠપકારી. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. ચા પાણી પીને આપણે હાલતા થઈ ગયા. આવી અને જંગલમાં એક જગ્યાએ ગાડી ઊભી રાખી. તમે મિત્રો આ સ્થાન જોયું હોય તો જરૂર જણાવજો. બાકી હું તમને કહી દઉં કે આ અમારા ગીરગઢડા જાંબળા રોડ પર માં ખોડિયારનું સ્થાનક છે. માનવામાં આવે છે કે અહીંયા કંઈ પણ માનતા કરો તો એ તમારી જરૂર પૂરી થાય છે. એટલે આપણે પણ ગાડી રોકી અને માતાજીના દર્શન કરી લીધા. મિત્રો, હું જ્યારે પણ આ રસ્તેથી નીકળું છું ત્યારે માતાજીના દર્શન કરું છું. માતાજીના દર્શન કરી અને હાલી ગયા આપણે આપણા ગામ તરફ. મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ અને જય માતાજી ડાયરાને.